નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી 1 પ્રકરણ 14 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. આડો ઘા. સંતુના મનમાં ગજબની ગળ મંથલ થઈ રહી છે. ગોબરે જ્યારે શરતમાં ઉતરવાનું અને ગિરનાર ચડવાનું નક્કી કર્યું ત્યારે સંતુના મનમાં પહેલ વહેલો પ્રત્યાઘાત તો એ હતો કે સપરમાં પરબના દિવસોમાં ગોબર મારી નજરથી આગો ન ખસે તો સારું. પણ મુખીના આગ્રહથી ગોબર અંબામાની ટૂંક સુધી પહોંચવા તૈયાર થયો જ, અને હાદા પટેલે પણ પુત્રને અંબામાને જુવારવા જવાની સૂચક યાજ્ઞા કરી. ત્યારે સંતુને થયું કે હું પણ ભેગી જાઉં, અમે બંને ભેગા જઈને અંબામાને પગે લાગી આવીએ. પણ એકલા પુરુષોએ યોજેલી હોડ શરતમાં એક સ્ત્રી સી રીતે જઈ શકે? સંતુએ નિરાશ થઈને એક નિસાસો મૂકેલો. પછી એના મનમાં બીજો એક વિચાર સ્ફુર્યો. ગોબરને નારિયેળ ફેંકતો નિહાળવાની એને ઘણા દિવસથી હોશ હતી. આટલા વર્ષથી એ દર હુતાસણીએ ગુંદાસરમાં નાની નાની રમતો રમતો એ તો સંતુએ આંખો ભરીને નિહાળી હતી. પણ એ તો ગામની ચત્તુ સીમાઓ વચ્ચે રમાતી સાવ સામાન્ય રમતો. નારિયેળ ફેંકતા ફેંકતા ગિરનારનો આરોહણ કરવાની રમત તો જન્મનામાએ જોવા ન મળે. અરે, આ ખેલાડીઓનો વિક્રમ નિહાળવામાંથી હું જે વંચિત રહીશ. ના ના, સંતુએ એક સરસ તરીકો અજમાવ્યો. વહેલું નારિયેળ વહેલી પરોઢે પાદરમાંથી ભૂતેશ્વરની દેહરી પરથી ફેંકવાનું હતું. સંતુએ એ જ સમયે પાડી શેડે પહોંચી જવાનું નક્કી કર્યું. પણ પણિયારે જોયું તો બેડું તો ચિક્કાર ભરેલું જ પડ્યું હતું. પણ એથી મૂંઝાઈ જાય તો સંતુ સાની. એણે બેડું ઉઠાવીને કશે ખાલી કરી નાખવાનું વિચાર્યું. પણ ક્યાંય લાગ ન ફાવતા આખું બેડું નવેડામાં ઠલવવા ગઈ. ત્યાં તો ઉજમે એને પકડી પાડી. એલી વહુ, આ શું કરે છે? ભર્યું બેડું ઢોળી શું કામ નાખો છે? તાજું ભરી આવવું છે એટલે, સંતુ બોલી. દેરાણીએ યોજેલી વ્યૂહ સમજાતા ઉજમને વાર ન લાગી. એલી એમ કહેની કે પાણી ભરવાને બહાને પાદરમાં જઈને ગોબરભાઈને જોવો છે. સંતુ સહેજ શરમાઈને આંખ નચવી રહી. એના મોઢા પરના ભાવ કહી રહ્યા, હા હા, જોવો છે. 7.5 વાર જોવો છે. વિજય પ્રસ્થાન કરી રહેલા સુભટને એની સહધર્મરાણીની નહીં નિહાળે તો બીજું કોણ નિહાળશે? સંતુના મનમાં માત્ર એટલો જ રંજ હતો કે જૂના જમાનામાં સમરાગણે સિંધાવતા યોદ્ધાના કપાળમાં થતા શુભ સુકન સૂચક કુમકુમ તિલક પોતે કરી શકે એમ નહોતી. ગોબરને લલાટે કંકુ અક્ષર ચોંટી શકે એમ નહોતી. તેથી એ અભિષેક તો એણે પાણી શેડે ઊભીને કેવળ અમી ભરી આંખ વડે જ કરવો રહ્યો હતો. અને એ અભિષેક એણે મનભર કર્યો. કૂવાને કાંઠે આટલા વહેલા પરોળમાં પણ 4-5 ગામથી વહુવારીઓ બેડા લઈને પહોંચી હતી. એમાં ટપુવાણાની વહુ રૂડી પણ હતી. બેડું ઉટકતા એ પોતાની પડખે ઊભેલી પણિયારી સમક્ષ ફરિયાદ કરતી હતી. મુખીનો મિજાજ કાંઈ મિજાજ, જાણે મોટો ગવંડર. શું થયું બાઈ અટાણના પોરમાં? પેલીએ પૂછ્યું. અરે, અટાણના પોરમાં મારા ઝીણકાના બાપને વેઠે પકડી ગયા. ફોજદારના ઉતારા હશે. તે પંગ પંચી કરવાની હશે. ના રે ભેય ના, ફોજદાર તો ભૂખેય ઉતારો કરવા નવરો નથી. આ તો ગામના ફોજદારની પંગ ચંપી કરવા સારું. ગામનો ફોજદાર? ના, ઠુમ્મરનો ગોબર. બીજું કોણ? મોટે ઉપાડે અંબામાની ટ્રકે નારિયેળ નાખવા જાય છે. તે એમાં મારા વરને વેઠે લઈ જાય છે ભેગો. શું કામ? આ રમનારાવના વત્તા કરવા. ના રે ભેય ના,
આ ક્યાં મોટા રાયજાદાની જાન જૂતી છે તે સહુના વાતા કરાવવા પડે. આ તો ગોબરભાઈને નારિયેળ ઉલાળતા હાથ પગમાં ક્યાંક મરડ થઈ જાય તે એનું ટચકિયું ફોડવા સારું મારા વરને ભેડો લીધે છે, રૂડીએ સમજાવ્યું. અને પછી પોતાની પેટ બળતરા વ્યક્ત કરવા માંડી. જુઓ તો ખરા, આ દુનિયા રમે રમવાવાળા ને એની પગ ચંપી કરે મારો વર અમારી વાણંદની જાત્યનોથી કાંઈ અવતાર ભળ્યો છે. મારી ભેય સંતુ આ સંવાદ સાંભળી રહી ને મનમાં મલકાતી રહી. એણે જોયું તો પાદરમાં અડધું ગામ એકઠું થયું હતું. ગોબરને માંડળ, દલસુખને વેરસી, વલ્લભને મૂકી એકબીજા જોડે મસલત કરી રહ્યા હતા. આખી શરતની જવાબદારી મુખીએ પોતાને માથે લીધી હોવાથી તેઓ હાફળા ફાફડા કરી રહ્યા હતા અને છેલ્લી ઘડીની સૂચનાઓ આપી રહ્યા હતા. સંતુએ ગોબર ઉપર નજર નોંધી. એ અત્યારે જરા વ્યગ્ર લાગતો હતો. આ શરતનું પરિણામ શું આવશે એ અંગે સચિત જાણતો હતો. એને બિચારાને ક્યાં ખબર હતી કે અત્યારે પાણી શેડે ઊભેલી સંતુ છાની માની મારા તરફ તાકી રહી છે. ગોબર ચિંતાતુર હતો ને સંતુ હરખાતી હતી. એ ખેલાડીની સી રીતે ખબર આપી કે આ વિજય પ્રસ્થાને વેળાએ બે આંખો તારા પર અમી વર્ષણ કરી રહી છે. સંતુએ મુખીની જોડે માંડળને પણ આમ તેમ હરફર કરતો જોયો અને તુરત એ ચિંતા દૂર બની ગઈ. અરે, આ કટંબના વેરીને શું કામે ભેગો લીધો હશે? મારકમાં કાંઈ મેલી રમત રમી જશે તો, કાળી રીતે કાંઈ ફૂટ કપટ કરશે તો, જૂના વેર વાળવા એ ખૂટામણ તો નહીં કરે ને? અરે, મેં 1000 દાણ કીધું છે કે મોવા માંડળિયાનો વસવા ન કરશો, પણ મારી વાત કોઈ માનતા જ નથી ને. કહી કહીને થાકી ગઈ કે આ દગાબાજ માણસની દહગાંવ આગા રહેજો, પણ કોઈ કાન શરો જ દેતું નથી. સંતોએ સારી વાર સુધી ઝીણી નજરે જોયું તો માંડળીઓ જાણે કે ગોબરનો જીગરજાન મિત્ર હોય એ રીતે વર્તી રહ્યો હતો. ગોબરને સલાહ સૂચનો આપતો હતો, રમત માટેના સરંજામની વ્યવસ્થા કરતો હતો, વેઠિયા વાળાને હુકમ પર હુકમ છોડતો હતો. સંતોના મનમાં ફરીવાર પ્રશ્ન ઉદ્ભવ્યો, માંડળીઓ મિત્ર છે કે શત્રુ? ટપ્પુ વાળાની વહુ બબ્બે બેડા ભરીને ઘેર રેડી આવી તો પણ સંતુએ એક પણ ગળો સિંચ્યો નહીં. એ તો અનિમેષ અને ભૂતેશ્વરના દેવાલય તરફ તાકતી ઊભી જ રહી. એને અભિલાષા હતી ગોબરને નારિયેળ ફેંકતો જોવાની. ગોબરના હાથનો ઘા તો 2-3 નાડાવા સહેલાય છે એ વાયકાને વાસ્તવિકતા રૂપે નિહાળવાના એને ઓરતા હતા. પીઓ ફાટા તો ગામમાંથી બીજા વધારે માણસો ભાથા બાંધી બાંધીને આવી પહોંચ્યા. એમને પણ ગોબરની રમત નિહાળવાના મનોરથ હતા. જોતજોતામાં તો કોઈ કિલ્લો સર કરવા જઈ રહેલા દળ કટક જેવો દેખાઈ થઈ રહ્યો. મુખીએ પડકાર કર્યો કે તુરત ગોબરે ભૂતેશ્વરના પગથિયા પર ઊભીને ભમ કરતો ઘા કર્યો અને નારિયેળ 2 રાસ કરતાંય વધારે આગું જઈ પડ્યું. સંતુએ આહલાદ અનુભવ્યો. દળતા નારિયેળની પાછળ ગોબર વતી માંડળ અને દલસુખ વતી વેરસી દોડ્યા. જે સ્થળે નારિયેળ જઈને અટકેલું ત્યાં આ બંને મદદનીશોએ ધૂળમાં લીટો આંક્યો અને ત્યાંથી ગોબરે બીજો ઘા કર્યો. ટોળામાંથી આનંદની ચીચિયારી ઉઠી. આ વેળા નારિયેળ વધારે દળ્યું હતું. દખણાદા જાપાની લગોલગ એ પહોંચી ગયું હતું. સંતુએ વધારે રોમાંચક અનુભવ્યો. ગોબરની રમવાની અદા, ચાલવાની છટા બધું જ એ જાણે કે નવી નજરે નિહાળી રહી. દખણાદે જાફેથી ત્રીજો ઘા ફેંક્યો ને નારિયેળ ગઢની રાગ પછવાડે પહોંચી ગયું. એની પાછળ ગયેલું ટોળું હવે પાણી સેઢેથી દેખાય એમ નહોતું. તેથી સંતુ નિરાશ થઈ મનમાં ને મનમાં વિચારી રહી, 2,500 ઘાએ અંબામાની ટૂંકે આંબી શકાશે. બેડું ભરીને સંતુ ઘર તરફ નીકળી.
ડેલીમાં પેસતા જ સામે ઓસરીમાં વોલોણું કરી રહેલી ઉજમે હસતા હસતા ટકોર કરી કે એ ગામને કૂએ પાણી ગઈ હતી. વહુ હવે જ સંતુને ખ્યાલ આવ્યો કે પોતે કૂવા ઉપરથી ગોબરને નિહાળવામાં ખાસો કલાકે ગાડી આવી છે. એ તો એમ જ હોય. ઉજમે સંતોનો ક્ષોભ ઓછો કરવા પોતાના જીવનનું એક અજવાળું સંભારણું યાદ અપાવ્યું. ભીમાના બાપ અડી કડી વાવ્યમાં નારિયેળ નાખવા પાદરમાંથી નીકળ્યા હતા. તઈએ હું એ છાની માની પાણી ભરવાને મસે પાલી બાજરો ભરડાય એટલી વાર કૂવાને કાંઠે ઊભી રહી હતી. દેશી અને ગોબર વચ્ચે વારંવાર સાંધણ કર્યા કરતી આવી યુક્તિઓ સંતોને ગમગીન બનાવી મૂકતી હતી. આ ખોરડે દેશીએ શરૂ કરેલી રમત શોખની પ્રણાલી ગોબરે અવિચ્છિન્ન રાખી હતી. એ વાત સાચી, પણ ગોબરની ગતિ પણ ભવિષ્યમાં દેશી જેવી થાય. ઉજમ જેમ પોતાને પણ રખેને પતિ વિયોગ ઊભો થાય એવી એક અમંગળ કલ્પના સંતોને સતાવી જતી હતી. આજે ઘરના કોઈ કામકાજમાં સંતોનું મન પૂરવાતું નહોતું. ગોબર કેટલે દૂર પહોંચ્યો હશે, એના ઘા કેવાક સહેલાતા હશે, રસ્તામાં કયે ઠેકાણે ડુંગા પાણી માટે પડાવ નાખતા હશે, અંબામાની ટૂંકે પહોંચતા કેટલા દિવસ લાગશે, વગેરે વિચારોમાં એ હાથમાં લીધેલું કામ ભૂલતી જતી હતી. સદભાગ્યે થોડા સમયને આતરે ગામમાં સમાચાર આવ્યા કરતા હતા. વહેલી ઉઠીને વગડો કરવા ગયેલી વખતથી ડોશીએ આવીને કહ્યું કે હાલરો હાથે પાણી પૂગી ગયું છે. ગોબર તો ગોફણના ઘાની દોડીએ નારિયેળ ફેંકતો જાય છે. રોજ સવારમાં સાપરની હોટલોમાં દૂધના ભોંદરણા પહોંચાડવા જતા વેજલ રબારીએ અહેવાલ આપ્યો કે હાલરો હડમાનની ધાર ઓળટી ગયું છે ને ગોબરભાઈ તો કિલકિલા કરતો જાય છે. સાથી છૂટવા જાણે ગિરનારની સાતમી ટૂંકે કાળકા માતાના થાનકમાં રહેનારો ઘૂઘરીયો બાવો લોટ માંગવા આવ્યો. એણે કહ્યું કે આખો જમેલો અટાણે જીથરીના પાદરમાં પડ્યો છે. ભેગા મુખી ભવંદા હોવાથી ગામના પટેલિયાઓ આ સહુ મહેમાનને ઠુગા પાણી કરાવે છે. ગામે ગામથી નવા માણસો આ જમેલામાં જોડાતા જાય છે. ગાડાની સંખ્યા વધતી જાય છે. નારિયેળના નવા કોથળા ખરીદતા જાય છે. ગુંદાસરમાં એકાંતરે દિવસે વહેંચાતી ટપલો આજે ટપલવાર હતો, તેથી રેઢો નમતા બાઇસિકલ પર બેસીને હેલકારો આવી પહોંચ્યો. 3 શુભ અને 2 અશુભ પત્ર તથા એક મનીઓર્ડરની વહેંચણી કરતા એણે માર્ગમાં મળેલા આ ખેલાડીઓનો આખો દેખા હાલ કહીને સંભળાવ્યો. ગામથી ને ખેતરથી કુતૂહલ પ્રિય પ્રેક્ષકો જમેલામાં જોડાતા જાય છે. રમનારાઓએ સૂતી સીમ જગાડી મૂકી છે. ગોબરના હાથમાંથી એક ગોફણિયું છૂટે છે ને આખો વગડો ગાજી ઉઠે છે. આટલા સમાચાર આવ્યા છે, પણ સંતોને એથી સંતોષ નથી, તૃપ્તિ નથી. ઉલટાની અને વધારે અતૃપ્તિ જાગે છે. હવે શું થયું હશે? અત્યારે કઈએ ઠેકાણે પડાવ નાખ્યો હશે? 2,500 દામાં જીત થશે કે હાર? આવા પ્રશ્નો એના મનમાં ઉઠ્યા કરે છે. સાંજ પડતા કશા કામનું બહાનું કાઢીને સંતો પોતાને પિયર ઘેર પહોંચી ગઈ. નમતી સંધ્યાએ ટીહો સાપરમાં રેતીના ગાડા ઠાલવીને પાછો આવે એ સમયે એને મોડેથી ગોબર વિશે વધારે સમાચાર જાણવાની સંતની યોજના હતી, પણ કોઈ દિવસ નહીં ને આજે જ ટીહો મોડો પડ્યો. સંધ્યાની ઝૂમ્ય રમી ગઈ, દીવે વાટ ચડી ગઈ, તો એ ડેલી બહાર ગાડું ખખડ્યું નહીં. તેથી સંતોને ઇંતજારી અને હરખની ચિંતા વધવા લાગી. માતાએ પુત્રને જમી લેવાનું સૂચન કર્યું, પણ સંતોને વાળું કરવા કરતાં ગોબરનો છેલ્લો વૃત્તાંત જાણવામાં વધારે રસ હતો. તેથી જ તો એ એકવાર પોતાને ઘેર જઈને ઉજમને કહી આવી કે દોણે મેળવણ નાખી દેજો ને વાડુમાં
મારી વાટ ન જોશો. આખા કણબીપાનો રખેવાળ ડગ્યો કૂતરો મોડે મોડે ભસ્યો ત્યારે સંતને સમજાયું કે નાકા ઉપર કોઈ માણસ કે ગાડું ગડેરું આવી રહ્યું છે. તુરત એને કાને ટીહાના ગાડાના પરિચિત પેંડાનો ખળબળટ અવાજ આવ્યો અને એ દોડતીકને ડેલી બહાર નીકળી. આટલા બધા અહુરા સંતોએ પિતાને પૂછ્યું અને કશો ઉત્તર કે ખુલાસો સંભળાય એ પહેલાં તો એણે અધીરાઈથી બીજો પ્રશ્ન પૂછી નાખ્યો. આપણા રમવાવાળાને ક્યાંય ભાડ્યા? એનો ભેગો ભેગો હાલ્યો એમાં જ અહોરો થઈ ગયો. ટીહાએ કહ્યું, સાચે જ તમને એ હદાએ ક્યાં ભેળા થયા? કેટલેક આગે પૂગ્યા, કેટલા નારિયેળ ફૂટ્યા, સહુ હેમખેમ છે ને, કોઈને કાંઈ બોલાચાલી તો નથી થઈને, કેટલાક ગાંવ હાલીને ટીમણ કરે છે, સહુ છે તો સાચા નરવા ને એક નારિયેળ કેટલું એ આગું સહેલે છે, કોઈ થાકી તો નથી ગયા ને? સંતોએ તે પ્રશ્નની ઝંડી જ વરસાવી, તેથી હરખે એને ઠપકો આપ્યો, એટલે છોડી તારા બાપને જરાક વિહામાં તો ખાવા દે, હા તો હેઠો મેળવા દે. પણ આજે તો ટીહો પોતે જ આ પ્રશ્ન બાબતમાં એટલો બધો ઉત્સાહી હતો કે એ વિષમો ખાવા કે શ્વાસ હેઠો મૂકવા પણ રોકાયા વિના સંતોને સમાચારો આપવા લાગ્યો. હું તો કંત્રાટીને કારખાને છેલ્લું ગાડું ઠાલવીને પાછો વળતો હતો, ત્યાં તો પાદરમાં આપણા ગામના લાવ લશ્કરનો પડાવ ભાળ્યો. ગીદાની હાથના ગાંઠિયા, પેંડાના પડીકા ઉપર પડીકા તૂટે છે, ટપુડો વાણા સહોની ચાકરી કરે છે, એક કોરિય ગાળામાં ઘડકી નાખીને મુખી ભવંતા આડે પડખે પડ્યા છે, ઓણી કોરિય મંગાળા માંડીને નકારા દૂધની ચારીઓ કળાય છે. ઓલિયા સાયકલ ઉપર આવ્યા તા એ અમરગઢવાળા જોવાનિયાઓ સિગરેટો ટાહોટે છે, ગામમાંથી નારિયેળના નવા કોથળા ગાળામાં ઠલવાય છે. એમાં ગામના નાત પટેલે ખબર પડી કે ગુંદાસરના મુખી ગામના પાદરમાં ઉતર્યા છે. ભવનદાની સુવાસ તો તમે જાણો જ છો ને? નાત પટેલ ઉગાડે પગે પાદરમાં આવ્યા, પાઘડી ઉતારીને મુખીને પગે લાવ્યા, બોલ્યા, મારા ગામના પાદરમાં થઈને મહેમાન પરભરા હાલ્યા જાય તો મારું નહીં, ગામનું નાક વળાય, વાણું પાણી કરાવ્યા બન્યા, ગાળા નહીં જૂથવા દઉં. ભાઈ એ તો નાત પટેલનો હકમ. ગડોડ મંગાળા મંડાઈ ગયા, ગડોડ મોટા દેગમાં ખીચડી ઓરાઈ ગઈ, ફટોફટ ઢોર ધોવાઈ ગયા, ચપોચપ ભાણા મંડાઈ ગયા. પાદરમાં તો જાણે કે મોટો જગન મંડણો હોય એવું થઈ પડ્યું. જોયું હોય તો જાણે નાત જમવા બેઠી. વાળું પાણી પત્યા એટલે મુખીએ નાત પટેલને કીધું કે 4 કિસાન લેટ જોઈએ. કિસાન લેટ તો ગીદાની હાટડીવાળી ઉતરી ગયા તા ને? સંતુએ ટીહાને એના વર્ણનમાં ખલેલ કરીને પૂછ્યું. રાત વર્તતના નારિયેળ રેડાવવાની તી કાંઈ એક જ કિસાન લેટમાં સરખું સૂચી ખરું? ગોટો ક્યાં સુધી રડ્યો, કઈએ ઠેકાણે ભાંગ્યો, કઈ જગ્યાએ લીટો આકવો, એ હદુએ સારી પટ ઉજાસ વન્ય કેમ કરીને સમજાય, કહીને વળી ટીહાએ વર્ણન આગળ ચલાવ્યું. એ તો મુખીના મોઢામાંથી બોલ નીકળ્યો. એ ભેગી તો નાત પટેલે ફૂફાડા મારતી ચારે કિસાન લેટો હાજર કરી દીધી. ટપુડા વાણંદે ગોબર જમાઈને તેલ ચોડીને સારી પટ ચકરી કરીને તાજો માજો કરી દીધું. મુખીએ અવાજ કર્યો કે હાલો ઝટ, રાતોરાત જૂનાગઢ ફૂંકાવી દીયો. ડુંગરની તળેટીમાં રાત વાસો કરવો છે ને? ગોબર જમાઈએ નારિયેળ ઉપાડ્યું, સાપરના પાદરમાં લીટો આંકી રાખ્યો, તો અહીંયા કણેથી એણે નવો ઘા કર્યો. આહા, શું એ ઘા સહેલ્યો છે? કાંઈ ઘા સહેલ્યો છે? આરસ પહાણ જેવી સુવાળી ધરતી હોય ને ઢાળનો માર્ગ હોય, ત્યાં ગાડું વાજે વાજ રડતું જાય. એમ ગોબર જમાઈએ ફેંકેલું નારિયેળ રડતું ગયું. કેટલું આગું પૂગ્યું તું? સંતોએ વળી ઉત્સુકતાથી પૂછ્યું. કેટલું આગું? અરે
કોહોના 4 વરતમાં સાંદા કરો તો એ ટૂંકા પડી એટલો આખો ગોટો રડી ગયો. એ જીતશે કે હારશે? મુખે તો કહેતા હતા કે ભાઈ અટાણ લગી તો આપણે જીતમાં છીએ, સીધે માર્ગે તો કાંઈ વાંધો આવે એમ નથી. ગોબર જમાઈના ઘા દારિયા કરતાં બમણા સહેલે છે, પણ ડુંગર ચડવા ટાણે કાંઈ કહેવાય નહીં. આડી અવળી કેરીના પગથિયામાં બમણો નારિયેળ હોમાઈ જાય તો ના નહીં. તો ઓલ્યો અમરગઢવાળો દલસો કે જીતી જશે. ભવનદા તો કહેતા હતા કે અટાણે કાંઈ કહેવાય નહીં, હજી તો ચાક ઉપર પીંડો છે, એમાંથી શું ઠામડું ઉતરશે ને કેવું કે ઉતરશે એ તો ભગવાન જાણે. આખરે હાર જીત અંગેની આવી અનિશ્ચયતા સાંભળીને સંતુ ઘેર આવેલી. તેથી તો ગોબરની આગેકૂચ અંગેની વધારે વિગતો જાણવાનું કુતૂહલ સમાવવાને બધે દ્વિગુણી બની ગયું. ગિરનારની તળેટીમાં ક્યારે પહોંચ્યા હશે? કયે ડુંગર ચડશે? લાંબો પંથ કામ્યા પછી થાક કેવોક લાગ્યો હશે? શરત જીતાશે કે હારી જવાશે? લગભગ આખી રાત સંતુએ અજંપામાં વિતાવી. અત્યાર સુધી સાંપડેલા ગોબરની જીત અંગેના સમાચારોએ એને એટલી બધી સભાન બનાવી મૂકી હતી કે હવે એ વિજયના સંજોગોમાં જરા પણ ફેરફાર થઈ જાય, જીતની પરિસ્થિતિ છેક છેલ્લી ઘડીએ પરાજયમાં પલટાઈ ન જાય એ અંગે એ સતત ચિંતા કર્યા કરતી હતી. વહેલી પરોઢે ઉજમ દળો કરવા ઉઠી ત્યારે સંતોએ વલોણું હાથમાં લેતા કહ્યું, હવે ડુંગર ચડવાનું ટાણું થયું હશે. પહેલાં તો ઉજમને સમજાયું નહીં કે સંતોષાની વાત કરે છે. પછી તુરત ગોબર અને અંબામાને પગથિયે આંબવાની શરત યાદ આવતા એ ભૂલી એલી વહુ તો જાગતા ને ઊંઘતા એક જ વાતનું રટાણ લઈ બેઠી છું. હું ઊંઘતી જ નથી, આજે રાત આખી જાગી છું. નારે રમવા તો મારા ભીમડાના બાપુ પણ જાતા. છેક અડી કડી વામાં નારિયેળ નાખી આવ્યા હતા, પણ આવા અજંપા તો એમને કોઈ દી થયા નહોતા. અડીકડી વાત કરતા તો આ વધારે આવ્યું છે. અડીકડી તો ડુંગરની તળાટીમાં જ, આ તો ડુંગર ઉપર ઠેઠ ત્રીજી ટૂંક લગણ જવાનું. સંતુએ કહ્યું, આ છેટુએ વધારે ને એમાં જોખમે એ ઝાઝું ને. વહેલી પરોઠથી સંતુ આ જોખમનો વિચાર કરતી રહી. ગોબર જીતશે કે હારશે એની અનિશ્ચયતા એને અકળાવી રહી. તળેટીમાંથી ડુંગરનું આરોહણ કેવી રીતે કર્યું, કયે સમયે કર્યું એ સમાચાર જાણવાની એને અનહદ ઇંતેજારી હોવા છતાં એ માટેનું કોઈક જ સાધન સુલભ નહોતું. જેમ તેમ કરીને એણે સાંજ તો પાડી, પણ આ વિયોગની રાત વિતાવી મુશ્કેલ હતી. મનમાં વિચારતી હતી, રમત તો હવે પૂરી થઈ જ ગઈ હશે, શરતની હાર જીત નક્કી થઈ ગઈ હશે. હવે તો ડુંગર ઉતરી પાછા વળતા જે વાર લાગે એટલી વાર. ગોબર જીત્યો હશે કે હાર્યો હશે? સાપરથી નીકળ્યા ત્યારે તો આતા કહેતા હતા એમ ચાક ઉપર પીંડો હતો, એમાંથી શું ઉતરે એ કાંઈ કહી શકાય નહીં. ગોબર જીતે તો તે એને વાજતે ગાજતે ગામમાં લઈ આવવાની મુખીએ વાત કરી હતી, પણ એના વિજયની ક્યારે ખબર પડી? સંતુની આ ઇંતેજારી હાદા પટેલે પારખી ગયા હશે. તેથી કે પછી કેવળ સાંત્વન આપવા ખાતર પણ દોણે મેળવણ નંખાયા પછી ફળિયામાં ખાટલો ઢાળતા એમણે કહ્યું, કાલિયા સાથી છૂટવા ટાણે સહુ પાસા આવી પૂગશે એમ લાગે છે. આજની રાતે તો થાક્યા પાક્યા તળેટીમાં જ પડ્યા રહેશે. પ્રાંગણ વાવવા ટાણે પાછા વળે તો રોટલા ટાણે, નહીં તો રોડા ટાણે તો આવી જ પૂગશે. પણ સંતોને તો વળતા દિવસનું એ રોડા ટાણું થાય સી રીતે? એ તો આગલી રાતની જેમ આજે પણ જાગતી રહી. મોડી રાતે ઉજમની ઘાસ સમી ગઈ. શેરી બહાર ડાગ્યો કૂતરો બસતો બંધ થઈ ગયો. હાદા પટેલે નસ્કરા ઘરડવા માંડ્યા, તો પણ સંતો તો જાગતી જ રહી. મધરાતે ગજર
ભાંગવા ટાણે જ ડેલી બહાર એક ગાડું ખળભળાટ અવાજ કરતું નીકળ્યું અને ઠુમ્મરની ખડકી સામે જ આવીને ઊભું રહ્યું. સંતુ સફાળી ઊભી થઈ ગઈ. હાદા બાપા, બહારથી બૂમ પડી. એક જ સાદે હોકારો દેનાર જાગતલ હાદા પટેલે પૂછ્યું, કોણે બરક્યું? "એ તો હું છું, જુસ્બો. હું જુસ્બો ઘાચી, બાપા." હાદા પટેલે ખડકી ઉગાડતા પૂછ્યું, "આટલો ઓહરો કાંઈ?" "હું એક્કો લઈને જૂનેગઢ ગયો તો, ખંડપીઢમાં પાલો ઠાલવવા." "હા, પણ આપણા વાળા રમવા ગયા તા. એ ક્યાંય ભેળા થયા તને?" "એના સમાચાર આપવા આવ્યો છું." મુખીએ કીધું કે ગોબરભાઈ જીત્યો કે હાર્યો? "કોઈ જીત્યું નહીં ને કોઈ હાર્યું નહીં." "કેમ? કેમ ભલા શું થયું?" "ધીંગાણા જેવું થઈ ગયું." ધીંગાણું થઈ ગયું? કોની હારે?" "અંદરો અંદર." "કેમ કરતા કીએ ઠેકાણી?" "હું ખડપીંડમાં એક્કો છોડીને ઊંઘતો તો, ત્યાં તો માંડરને જોડીએ ઘાલીને ઇસ્પિતલે લઈ જતા મુખી નીકળ્યા." "માંડરને કે આપણા માંડરને?" "હાથને બાવડે છરીનો ઘા થયો છે." "કોણે મારી?" "એ ઓલ્યા અમરગઢવાળાનો ભેગો હતો ને વેરશીડો ઈણે." જુસ્બે વિગતો આપી. "કીએ છો કે એણે ઘા તો ગોબરભાઈ ઉપર ઉગામ્યો તો, પણ માંડળે આડો હાથ કરી ઘા ઝીલી લીધો." "માંડળે ગોબરનો આડા ઘા ઝીલી લીધો, સાચે જ." "હા, કોણી ઉપર ઘા પડ્યો છે, પણ કાંઈ ચત્યા નથી." એમ મુખીએ કેવરાવ્યું છો. "માંડરને ધીરે વાવડ આપીને જ આયકણે આવ્યો છું. જીવતીને મેં કીધું કે ઇસ્પિતલે આવવું હોય તો સવારમાં ફરીથી પાલો ભરીને જાઉં, તયે એકામાં બેહી જજે." "પણ એ બાઈ તો કીએ છે કે મુવો કાલ્યો મરતો હોય તો આજે ભલે મરે. મારે ઈ કાળમખાનું મોડું જ નથી ભાળવું." "સાચે જ." "હા, એ તો કહેતી તી કે પીટ્યાને કાળજે ઘા લાગવાને બદલે કોણી ઉપર શું કામ લાગ્યો?" જુસબ ગાચીને મોડેથી સંતુ આ સમાચાર સાંભળી રહી અને રહી સહી નિંદ્રા પણ ઉડી ગઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.